તો ગાઈસ આ મારા 2 અઠવાડિયાના કપડાં ભેગા થયા હે. ખબર નહીં અમારી પાસેથી એટલા બધા કપડાં ક્યાં આવી ગયા. આમ લાઈક કેટલા કપડાં આ બધા કપડાં જ છે હો. મને એમ થાય એટલા બધા કપડાં અહીંયા હે તો કબાટે ફૂલ છે. આ જોઈ લો, આખો ફૂલ કબાટ હે. તો મને એમ થાય આવ્યા ક્યાંથી એટલા બધા કપડાં. આમ જો તો ખરી કેટલા કપડાં હે 2 અઠવાડિયામાં. તો આમ આટલા બધા કપડાં હોય કઈ. ઓલો અમારે હું ગામડે રહેતી ને અમારે બુધવારી ભરાતી, બુધવારી ઠેલો કેમ હોય એની જેટલા કપડાં. આમ જો તો ખરી. પણ હે ભગવાન, મને એમ થાય એટલા બધા કપડાં હે તો અમે જ્યારે શું કહેવાય મારે મતલબ બહાર જવાનું હોય કે એવું કાંઈક હોય ત્યારે આ બધા કપડાં ક્યાં જાય હે, કાંઈ દેખાતા જ નથી. બોલો, આટલા બધા કપડાં મારી પાસે હે. અમે મતલબ એક રૂમમાં હું ને મારા ફ્રેન્ડ 2 જણા રહી, તો 2 જણાના આટલા બધા કપડાં હોય કાંઈ બાપા રે. મેં આજે પહેલી વખત જોયા, લાઈક આજે મારે રજા હતી ને તો આજે મેં પહેલી વખત જોયા કે મારી પાસે આટલા બધા કપડાં હે ભગવાન. આ કપડાં મને એમ થાય મારી મમ્મી જોઈ ગઈ હોય ને તો મને 2 હાવણી છૂટી મારે એવી હે. હવે એમ કે ભાર એટલા કપડાં લઈને આવી છે, હવે એકય કપડાં લઈને આવીને તો ઘરમાં જ ન દઉં, ઘરની બહાર કાઢી મૂકું એમ જ કે. બાપરે, મને એમ થાય આટલા ધોવાના જ એટલા 2 અઠવાડિયાના ધોયેલા. આજ બધા હું ટ્રાય કરીને આવી. વિચાર કરો, ટ્રોલી મારી મેં 3 વખત લઈને ગઈ, 3 વાર ધક્કા, 3 વખત ગઈ 3 વખત પાછી આવી, 3 વાર ધક્કા મેં કર્યા ત્યારે માંડ મારે કપડાં બધા ડ્રાય થયા. બોલો, 2 અઠવાડિયામાં તો એટલા બધા કપડાં થઈ ગયા. અને આ કપડાં જ છે, બીજું કાંઈ નથી. મતલબ ઓછાણ ને એવું બધું તો હજી સાઈડમાં જ પડ્યું છે. આ તો એટલા કપડાં જ છે. આટલા ધોવાના કપડાં છે. સ્ટીલ કબાટ તો ફૂલ જ છે. તો હું આ બધાને હકેલી નાખીશ ક્યાં માથે પોટલા બાંધી. અને આટલા બધા કપડાં છે ને તોય ફરવા જવાનું હોય કે ગમે ત્યાં ક્યાંક જવાનું હોય તો રામાયણ જ હોય કે ત્યારે એમ જ થાય કે એકય કપડાં છે જ નહીં અમારી પાસે. ત્યારે મગજમારી જ હોય કે કપડાં જ ગોતવાના, એવું નહીં કે ઘબદેરાને મળી જાય. બોલો ગાઈસ, ફાઇનલી હજી અડધે પૂગી હું. હજી તોય એટલો તો બાકી જ છે. પણ આપણે આદિત્ય ગઢવીના ગીત ચાલુ હોય અને પછી કામ કરતા હોય ને એટલે હા કામ બધું થાય, આળસ ન આવે. મારું મન મોર બની તને ગટ કરે. આદિત્ય ગઢવી એજી ઓજી આમ શું કહેવાય રોક સ્ટાર. હી ઇઝ ધ ઓનલી વન મેન ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ. નો મજા આવી જાય એના ગીત સાંભળ્યો ને એટલે આમ તમને મજા જ આવે કામ કરવાની. બાય ધ વે, હારું હાલ આપણે પાછું કામ ચાલુ કરીએ. ફાઇનલી ગાઈઝ, અત્યારે થઈ ગયું બધું. કપડાં માંડ ઠેકાણે પડ્યા. ઠેકાણે પાડતા તો આમ અહીંયા લગી આમ મોઢે ઓલા અમારે એમ કહેવાય તો મોઢે ફીણ આવી ગઈ એવું થઈ ગયું. બાપા, કોઈ દી એટલા ભેગા કપડાં ન કરાય. 2 અઠવાડિયાના કપડાં તો આમ લાગે આ વર્ષોના કપડાં ભેગા કર્યા હોય એવું લાગ્યું. બાપા રે, ઠેકાણે પાડતા તો હું થાકી રહી. પણ આ મારી ક્યુટી ફૂટીએ બહુ સાથે મસ્તીની હે ને મને ગિફ્ટમાં મળેલી છે. પણ બહુ થાકી ગયો. જો અત્યારે કબાટ કેવો મસ્ત લાગે, જો બતાવું. અત્યારે જો બધાય કપડાં કેવા મસ્ત ગોઠવાઈ ગયા. મસ્તીના હે ને. બસ આવી જ રીતે આજનો દિવસ મારો આખો પૂરો થઈ ગયો. એમાં મારા બધા ફ્રેન્ડો કહેતા રહે કે શું કામ હોય, કે રજા તો હોય, કે રજા દિવસે કરતી હોય. જોયું ને પણ તમે, આજે આખો દી હું થાકી ગઈ. 3 વખત ગઈ, 3 વખત આવી. ખાવાનું પછી વચ્ચે તો બનાવ્યું, ખાવાનું ખાધું. એમાં મારો દિવસ પતી ગયો. હાવ થાકી ગઈ હું. કાલે તો અમારે સબવે જવાનું છે જોબ ઉપર. એટલે આજના દિવસ માટે એટલું ઇનફ હતું ગાઈસ. પછી હવે મળશું કાલે બાલે. ઓકે, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટાટા.